નમસ્કાર મિત્રો, ટીવી બાર ગુજરાત પર તમારું સ્વાગત છે। રોજબરોજના સમાચારની અપડેટ મેળવી તે પહેલા આપણી ચેનલમાં નવા હોય તો લાઈક કરીને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, જેથી કરીને આવનારા નવા સમાચારની અપડેટ સૌથી પહેલા તમને જોવા મળે। તો સૌથી પહેલા વાત કરીએ તો ભારતમાં વર્તમાન સ્થિતિ અને WHOની ચેતવણી। વિશ્વ આરોગ્ય સંસ્થાન અને નિપા વાયરસને અત્યઘાત અને ગંભીર ચેતવણી મૂક્યો છે। આ વાયરસ મોર્ટેલિટી અને મૃત્યુ દર અંદાજે 70% જેટલો ઊંચો છે અને તેનો કોરોના કરતાં પણ વધુ ખતરનાક બનાવે છે અને કેરળ ઉપરાંત અને પશ્ચિમ બંગાળમાં પણ 5થી વધુ કેસો આવ્યા છે। હવે તે જાણીએ તો કે નિપા વાયરસ કેવી રીતે દેખાય અને એના લક્ષણો કેવી રીતે બહાર આવે છે। નિપા વાયરસ લક્ષણો સામાન્ય રીતે સંક્રમણના 4 થી 14 દિવસોમાં દેખાવા લાગે છે અને શરૂઆતમાં તીવ્ર તાવ અને માથાનો દુખાવો, ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ થાય તો સ્નાયુ દુખાવો અને થાક લાગવો જેવા વધે તો મગજમાં સોજો આવી શકે છે, જેના કારણે દર્દી કોમામાં પણ જઈ શકે છે અને અથવા તેનાથી મૃત્યુ પણ થઈ શકે છે। તો સાવધાન। નિપા વાયરસ છે તે એક જૂનો વાયરસ છે જેના અર્થ પ્રાણીઓમાંથી અને માણસોમાં ફેલાય છે। નિષ્ણાતો મતે આ વાયરસ મૂળભૂત રીતે ચામડી અને બ્યુટીફુસ બાસ દ્વારા ફેલાય છે અને જ્યારે માણસો જંગલ તરફ વળ્યા અને પ્રકૃતિ સાથે છેડછાડ વધી ત્યારથી આ વાયરસ સંક્રમણ શરૂઆત થઈ છે એવું હોવાનું સામે આવ્યું છે અને બધા લોકો એવું માને છે। વિશ્વ હજુ કોરોનાથી અસરમાંથી માંડ બહાર આવ્યું છે, ત્યાં બીજી તરફ એક જીવલેણો નિપા વાયરસની એન્ટ્રી કરી લીધી છે। ભારતના દક્ષિણ રાજ્યમાં કેરળ નિપા વાયરસ અને કેસો વધતા ફટાફટ ફેલાયો છે અને ખાસ કરીને કેરળના મલપ્પુરમ જિલ્લામાં ગંભીર સ્થિતિ બનાવતી વહીવટીતંત્ર દ્વારા લોકડાઉન જેવો કડક પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે।